નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો આટકોટમાં એસએસસી બોર્ડ ધોરણ 10નું આજે છેલ્લું પેપરને જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જસદણ તાલુકાના આટકોટ સહિત સમગ્ર વિસ્તારમાં ધોરણ 10નું આજે છેલ્લું પેપર હોય જેને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. શાળામાં 7 પેપર આપવાનો આનંદ મળ્યો હતો. શાંતિપૂર્વક પરીક્ષા આપી હતી. બ્લોકમાં પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી તેમજ કોઈ પણ જાતની તકલીફ ભોગવવી પડી ન હતી. શાળામાં આચાર્ય, શિક્ષકો, સુપરવાઇઝર સહિત દ્વારા વિદ્યાર્થીઓને તકલીફ ન પડવા દીધી હતી. વિદ્યાર્થીઓ દ્વારા જણાવ્યું હતું કે દરેક પેપરમાં સહેલાઈથી દેવાયા હતા. ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી સહિતના પેપરો પણ સહેલું નીકળ્યું હતું. આજે અમારો છેલ્લો દિવસ છે. અમે પાસ થઈ આગળ અભ્યાસ કરીશું. આજે છેલ્લા પેપરો હોય ત્યારે શાળામાં પણ શિક્ષક સહિત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. શાળામાં 400 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. કોપી કેસ નોંધાયા નથી જેને લઈને તંત્રને રાહત મળી હતી. આટકોટ પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આજે છેલ્લો દિવસ હોય જેથી ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થશે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ. આટકોટ કેન્દ્ર નંબર 6416 11 માર્ચ 2024 થી શરૂ થયેલી એસએસસી માર્ચ 2024 બોર્ડની પરીક્ષા આજે છેલ્લું પેપર છે. સ્થળ સંચાલક શ્રીઓ, ખંડ નિરીક્ષક શ્રીઓ, વહીવટી વિભાગ અને રિલીવર એમ તમામ પ્રકારના વિભાગના કર્મચારીઓએ ઉત્સાહભેર જહેમત ઉઠાવી અને કેન્દ્ર ઉપર ખૂબ સરસ રીતે પરીક્ષાનું કાર્ય પૂર્ણ કર્યું છે. ખૂબ ઉત્સાહપૂર્વક આ પરીક્ષા રૂપી પ્રસંગને આજે અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. 15 બ્લોકની અંદર વિદ્યાર્થીઓએ ખૂબ શાંતિપૂર્વક કોઈ પણ પ્રકારની ગેરરીતિ વિના પરીક્ષા આપી છે. એટલે આજ રોજ અમારું કાર્ય, અમારી ફરજ અમે ખૂબ આનંદપૂર્વક પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. બાળકોના ચહેરા ઉપર પણ ઉત્સાહનો ભાવ દેખાઈ રહ્યો છે. સ્વાભાવિક છે, છેલ્લું પેપર છે અને સંસ્કૃતનું પેપર, વિષય પણ સહેલો, એટલે ખૂબ જ ઉત્સાહપૂર્વક આજે બાળકો આવી રહ્યા છે. આ રીતે માર્ચ 2024ની પરીક્ષા સફળતાપૂર્વક આ કેન્દ્ર ઉપરથી પૂર્ણ થઈ રહી છે. આભાર. નમસ્કાર, હું જોશી મૈત્રી. આજે હું વિદ્યાવિહારની સ્કૂલમાં છું. હું 2 વર્ષથી અહીંયા 9-10 અહીંયા ભણું છું ને મારી એવી ઈચ્છા છે કે 11માં મારે સાયન્સ લેવું છે. તો અમારી સ્કૂલમાં સાયન્સની સુવિધા અત્યારે તો અવેલેબલ નથી, પણ ભવિષ્યમાં અહીંયા સાયન્સની સુવિધા ચાલુ થાય એવી હું સ્કૂલને અપેક્ષા રાખું છું. અને આજે અમારા 10મા ધોરણનું આજે છેલ્લું પેપર છે. ઘણા વિષય એવા હતા, સમાજ, ઇંગ્લિશ, ગણિત જેવા હે ને અઘરા વિષયમાં પણ અમને આ સ્કૂલે કઈ ઓછું નથી રાખ્યું. અમારે સ્કૂલમાં અત્યારે બધા જ બ્લોકમાં પાણીની સુવિધા પણ અવેલેબલ છે. વિદ્યાર્થીને કાંઈ પણ તકલીફ ના પડે એની બધી જાણ આ સ્કૂલે રાખી છે. તો હું આ સ્કૂલને થેન્ક યુ કહેવા માંગુ છું ને ભવિષ્યમાં આ સ્કૂલ આનથી પણ વધારે પ્રગતિ કરે એવી મારી શુભેચ્છા છે. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ પરવાડિયા પૃથા. એસએસસી માર્ચ 2024 અમારી પરીક્ષા 11 માર્ચે શરૂ થઈને 22 માર્ચે પૂર્ણ થઈ. આજે સંસ્કૃતનું પેપર છે ને બધાના ચહેરા પર સહેલું પેપર હોવાના કારણે બધા ખુશ છે. બધા જ પેપર પરીક્ષાના બધા જ પેપર વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને જ કાઢવામાં આવ્યા હતા અને બધા જ પેપર ખૂબ સહેલા નીકળ્યા હતા. આ સ્કૂલનું વાતાવરણ પર ખૂબ શાંત અને અમને પેપર દેવામાં ખૂબ મજા આવી હતી. નમસ્કાર, મારું નામ ભુવા દેવાંશી છે. આજની અમારી એસએસસી બોર્ડ 2022ની પરીક્ષા 11 માર્ચથી શરૂ કરીને 22 માર્ચ સુધીની ખૂબ જ સરસ ગઈ છે. આ 10 દિવસ દરમિયાન અમે ખૂબ જ મહેનત કરી છે અને 5 પેપર ખૂબ જ સરસ ગયા છે. આજનું અમારું છઠ્ઠું અને છેલ્લું પેપર પણ ખૂબ જ સરસ જશે એવી અમને આશા છે.